નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત વેધર સમાચાર પેજમાં। મિત્રો, એક વરસાદને લઈને મોટા રાઉન્ડની અપડેટ આવી ગઈ છે, જેમાં ગુજરાતમાં ખેડૂતો માટે વાવણી લાયક સારો વરસાદ થાય તેવી અપડેટ આવી ગઈ છે, જેમાં નદી નાળા છલકાઈ જાય અને જોરદાર અતિભારે વરસાદ પડી શકે તેવી અપડેટ જણાવવાના છીએ આજના વિડીયોમાં। તો વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર સમાચાર પેજ ઉપર નવા હોય તો પેજને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ગુજરાતમાં હાલમાં અત્યારે તો કોઈ વરસાદનો શરૂ નથી। હમણાં 2-3 દિવસ વરસાદના રાઉન્ડ આવ્યા હતા, પણ એ છૂટા છવાયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યા હતા, અને હવે જે રાઉન્ડ વરસાદનો શરૂ થશે એ સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને કચ્છમાં અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તેવું GFX મોડલનું જણાવવું છે। તો આપણે GFX મોડલ દ્વારા આપણે જાણીએ કે ક્યારે આ વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને કેટલોક વરસાદ પડશે ગુજરાતમાં, તેની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો તમે જોઈ શકો છો કે આજે 11 જૂન છે, તો 20 જૂનથી લઈને 25 જૂન સુધીમાં વરસાદ શરૂ થઈ જશે। 20 જૂનેથી વરસાદની એન્ટ્રી થઈ જશે ગુજરાતમાં તેવું GFX મોડલનું જણાવવું છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં એન્ટ્રી વરસાદની થશે, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં, અને ત્યાર પછી કચ્છમાં। તો આ વરસાદ હશે એ વાવણી લાયક સારા વરસાદ હશે, જેમાં સારો એવો વરસાદ પડવાની સંભાવનાઓ છે। તો તમે જોઈ શકો છો જે આપણને GFX મોડલ 26 તારીખ સુધીનું ફોરકાસ્ટ બતાવે છે, તે મુજબ તમને મારા અભ્યાસ પ્રમાણે હું તમને જણાવું છું કે કેવોક વરસાદ રહેશે ગુજરાતમાં। તો GFX મોડલે જણાવ્યું છે કે સારા એવા વરસાદના રાઉન્ડ પડી શકશે ગુજરાતમાં, અને હાલ જોરદાર પવન સાથે વરસાદ પણ ખાબકી શકે છે, કારણ કે આમાં જે સિસ્ટમ એક છે એ બંગાળની ખાડીમાંથી ઉત્તર ભારત સુધી આવે, એટલે તેના કારણે પણ વરસાદ પડી શકે છે। તો લગભગ જોવા જઈએ તો પવન પણ સાથે સાથે જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં સારો એવો। તો હજી તો લગભગ આજ છે 11 જૂન અને 20 જૂનેથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે। તો આજની આ વિડીયો આપણે GFX મોડલનું ફોરકાસ્ટ બતાવ્યો। તો આજના વિડીયોમાં આટલું જ। આગામી દિવસોમાં નવી નવી અપડેટો આપતા રહીશું કે આમાં ફેરફાર પણ થઈ શકે છે, તો મોડલમાં ઘણો બધો ફેરફાર પણ થતો હોય છે। તો આગામી દિવસોમાં આપણે અપડેટ જણાવતા રહીશું। ગુજરાત વેધર સમાચાર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક પેજ ઉપર ન હોય તો ફેસબુક પેજને લાઈક ફોલો કરી દેજો, અને વિડીયોને તમામ લોકો સુધી શેર કરી દેજો।